નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગણિત વિષયના ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયના છઠ્ઠા લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે ગયા લેક્ચરમાં પાંચમા લેક્ચરની અંદર આપણે છેલ્લે કોષ્ટક વિશેની વાત કરી હતી, વિધેયોના સંબંધ વિશેની વાત કરી હતી અને એની કિંમતો વિશેની વાત કરી હતી કે જે 5 કિંમતો અને 6 વિધેય સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક એ 6 વિધેય અને એના 5 ખૂણાઓ કે જેમ આપણે અહીં આગળ જે સ્વાધ્યાય 8.1ની અંદર વિધેય જોયા હતા તો એની અંદર દરેકમાં અહીં ખૂણા તરીકે એ, બી, સી એ કાંઈ અથવા થીટા તરીકે આપેલ હતું. તો એ થીટા એ જે ખૂણો છે એ આ 5 0, 30, 45, 60 અને 90 આ 5 ખૂણા આગળની આ 6 વિધેયની ફિક્સ કિંમતો કે જેનો હવે આપણે આગળના સ્વાધ્યાયના જે દાખલાઓ ગણીશું એની અંદર આપણે ઉપયોગ કરવાનો છે. મતલબ કે સાઇનની આ 5 ખૂણાની કિંમત, કોસની 5, ટેનની 5, કોટની 5, સેકની 5 અને કોસેકની 5. તો આ પ્રમાણે એક વિધેયની 5 કિંમતોનો આપણે યાદ રાખી આગળ જે સ્વાધ્યાયની અંદર દાખલાઓ આવશે એની અંદર આપણે ઉપયોગમાં લેવાની છે. તો દરેક કિંમતો આપણને યાદ રહે એવું જરૂરી નથી. તો આપણે આ કોષ્ટક જ યાદ રાખી લઈએ તો આપણે જ્યારે એક્ઝામની અંદર કે જ્યારે કોઈ પણ દાખલા ગણવા બેસીએ ત્યારે રફકામની અંદર આપણે આ સૌ પ્રથમ કોષ્ટક આપણને બનાવતા આવડતું હોય તો કોષ્ટક બનાવી અને એમાંથી આપણે કિંમતો જોઈ અને દાખલાની અંદર જે પ્રમાણેની કિંમત માંગેલ હોય એ પ્રમાણેની કિંમત આપણે એમાં મૂકી શકીએ. એના માટે સૌ પ્રથમ આછેરી ઝલક આપણે જોઈએ. ગયા લેક્ચરની અંદર જે આપણે લાસ્ટમાં શીખી ગયા હતા એ મુજબ વિધેયો વચ્ચેનો સંબંધ જોઈએ, કેમ કે એ આપણે અહીં ખૂબ જ ઉપયોગી નીવડશે. તો સાઇન વિધેયનું વ્યસ્ત વિધેય કોસેક વિધેય હતું. એવી જ રીતે કોસ વિધેયનું વ્યસ્ત વિધેય સેક વિધેય, ટેનનું વ્યસ્ત વિધેય કોટ, સાઇનનું વ્યસ્ત કોસેક, કોસનું વ્યસ્ત સેક અને ટેનનું વ્યસ્ત કોટ. તો આ ત્રણેય વ્યસ્ત વિધેયોના સંબંધ થયા. ત્યારબાદ આપણે બીજો એક સંબંધ જે સાબિત કરીને જોયો હતો કે સાઇનના છેદમાં કોસ બરાબર ટેન, એટલે કે સાઇન વિધેયની કિંમત અને કોસ વિધેયની કિંમત એ બંનેનો ભાગાકાર કરવામાં આવે તો એ કિંમત આપણને ટેન વિધેય જેટલી મળે છે. પણ એના માટેની આ વ્યસ્તનો સંબંધ અને આ સંબંધ એ બધા માટેની શરત એ હતી કે એમાં દરેકના ખૂણા સમાન હોવા જોઈએ. અલગ અલગ ખૂણા માટે આ નિયમ લાગુ પડતો નથી. જેમ કે સાઇન થીટા કોસ થીટા તો એની કિંમત આપણને મળે ટેન થીટા. અહીં સાઇન એ હોય છેદમાં કોસ થીટા હોય તો બંનેનો ભાગાકાર કરતાં આપણને ટેન થીટા મળતા નથી. તો એના માટેની સૌપ્રથમ શરત એ છે કે જે વિધેય વચ્ચેનો સંબંધ છે એમાં સૌપ્રથમ ખૂણા જે છે એ સમાન હોવા જરૂરી છે. તો આ સંબંધ આપણે યાદ રાખી એને ધ્યાનમાં રાખી કોષ્ટક વિશે આપણે આગળ શીખીએ. આપણે આખું કોષ્ટક આજે યાદ રાખતા શીખીશું. તો એના માટે તમારે માત્ર 5 કિંમતો યાદ રાખવાની છે. એક જ વિધેયની 5 કિંમતો યાદ રાખીએ ત્યારબાદ એના પરથી બાકીની બધી કિંમતો આપણે મેળવીશું. અને એ બધી કિંમતો કઈ રીતે મેળવીશું એ રીત તમારે યાદ રાખવાની છે, જેથી તમને આ કોષ્ટક જે છે એ સંપૂર્ણપણે આવડી જશે અને એની કિંમતોનો ઉપયોગ તમે દાખલામાં એકદમ સહેલાઈથી કરી શકો છો. તો આપણે યાદ રાખવાની છે કિંમતો માત્ર સાઇન વિધેયની. સાઇન 0ની કિંમત થાય 0, સાઇન 30ની કિંમત થાય 1/2, સાઇન 45ની કિંમત થાય 1/√2 અને સાઇન 60ની કિંમત થાય √3/2 અને સાઇન 90ની કિંમત થાય 1. તો આ 5 કિંમતો તમારે સૌ પ્રથમ મોઢે યાદ રાખવાની છે. આ 5 કિંમતો યાદ રાખી હવે આ 5 કિંમતો ઉપરથી આપણે બાકીના 5 વિધેય કોસ, ટેન, કોટ, સેક અને કોસેક એ બાકીના 5 વિધેયની દરેક ખૂણા આગળની કિંમતો આપણે મેળવીશું. તો એ કિંમતો મેળવવા માટેની હવે રીત જોઈએ. સૌ પ્રથમ આ 5 કિંમતો સાઇન 0 0, સાઇન 30 1/2, સાઇન 45 1/√2, સાઇન 60 √3/2 અને સાઇન 90 1.
અને બીજી એક ખાસ મહત્વની વાત મિત્રો કે આ પ્રમાણે કોષ્ટક આખું યાદ રાખવા માટે તમારે અમુક પ્રકારના ક્રમ જે છે એ આ મુજબ જ જાળવી રાખવા પડશે. એક તો ખૂણાઓનો ક્રમ કે નાનેથી મોટા તરફ એમાં 0, 30, 45, 60 અને 90 આ મુજબ જ ક્રમ આપવો અને વિધેયનો ક્રમ ખાસ જાળવવો. નહીતર તમે બનાવેલું કોષ્ટક શીખશો આ રીતથી અને જો વિધેયના નામ આડાઅવળા લખી નાખ્યા તો દરેકની કિંમતો પણ આપણને આડાઅવળી મળશે. તો વિધેય લખવા માટેનો ક્રમ જે આપણે શરૂઆતમાં સૌ પ્રથમ લેક્ચરની અંદર શીખી ગયા હતા એ જ મુજબ સાઇન કોસ ટેન કોટ સેક કોસેક મતલબ સાકો ટેકો સેકો. તો આ મુજબ જ આપણે કોષ્ટકની અંદર વિધેય લખવાના છે. ખૂણાઓનો ક્રમ પણ આ મુજબ જાળવવાનો છે અને આ 5 કિંમતો તમારે યાદ રાખવાની છે અને એ સરળ છે. દાખલાઓની અંદર વારંવાર વધારે પડતો આ કિંમતોનો ઉપયોગ થશે જેથી તમને એ સરળતાથી યાદ રહી જશે. હવે આપણે મેળવીએ કોસની કિંમત. તો કોસની કિંમત આપણે એ યાદ રાખવાની બિલકુલ જરૂરિયાત નથી. આપણે માત્ર એ યાદ રાખવાનું છે કે કોસની કિંમત આપણે લખશું કઈ રીતે. તેમ આપણે સાઇનની કિંમતો યાદ રાખી એવી રીતે આપણે કોસની કિંમતો યાદ નથી રાખવાની કોષ્ટકમાં લખવા માટે કે સાઇન 0ની કિંમત આ લખીશું કે સાઇન 30ની કોસ 30ની કિંમત આ લખીશું, કોસ 45ની કિંમત આટલી થાય. એ આપણે યાદ રાખવાની જરૂરિયાત નથી. આપણે માત્ર ને માત્ર સાઇનની કિંમતો યાદ રાખી એના પરથી આપણે કોસની કિંમતો મેળવીએ. એકદમ સરળ છે મિત્રો, ધ્યાન આપજો. તો કોસ 0, 30, 45, 60 અને 90 એ 5-5ની કિંમતો આપણે જે સાઇનની કિંમતો લખેલી છે એના પરથી લખીએ. તો કઈ રીતે? તો સાઇનની જે કિંમતો છે ને લાસ્ટથી ઉપાડી ક્રમમાં લખતા જાઓ. છેલ્લી કિંમત એ અહીંયા 1, ત્યારબાદ √3/2 અહીં 1/√2, 1/2 અને 0. તો આ મળી ગઈ આપણને કોસની કિંમત જે આપણે બિલકુલ યાદ રાખવાની જરૂરિયાત નથી. એમાં આપણે યાદ એ રાખવાનું છે કે મેળવશું કઈ રીતે. તો કઈ રીતે મેળવી મિત્રો આપણે? તો કે સાઇનની કિંમતો જે લાસ્ટથી હતી ઊંધા ક્રમમાં આપણે અહીં લખી નાખી. સાઇનની કિંમતો 0, 1/2, 1/√2, √3/2 અને 1 હતી. તો કોસ માટે આપણે ઊંધેથી ઉપાડી. 90ની હતી 0ની થઈ ગઈ, 60ની હતી 30ની થઈ ગઈ, 45ની ઈની 30ની હતી 60ની થઈ ગઈ ને 0ની હતી એ 90ની કિંમત થઈ ગઈ. તો હવે આપણે જોઈએ તો કોસ 0ની કિંમત મળે છે 1, કોસ 30ની કિંમત મળે છે √3/2, કોસ 45ની કિંમત મળે છે 1/√2, કોસ 60ની કિંમત મળે છે 1/2 અને કોસ 90ની કિંમત મળે છે 0. જે આપણે સાઇનની જે કિંમત હતી એના પરથી લખેલ છે. હવે ત્યારબાદ મેળવીએ આપણે ટેનની કિંમત. તો મિત્રો આપણે હમણાં થોડી વાર પહેલાં કોષ્ટકની સમજૂતી શરૂ કરીએ પહેલાં આપણે એ ટેન વિધેય માટેનો સંબંધ જોયો. સાઇન થીટાના છેદમાં કોસ થીટા બરાબર ટેન થીટા. મતલબ કે સાઇન વિધેય અને કોસ વિધેય બંનેની કિંમતનો ભાગાકાર કરીએ એટલે આપણને ટેનની કિંમત મળે. તો અહીં આપણી પાસે સાઇન અને કોસ બંનેની કિંમત અવેલેબલ છે. તો બંનેની કિંમતનો ભાગાકાર કરી આપણે ટેનની કિંમત જે છે એ ડાયરેક્ટ મેળવી શકીએ. આ જે આડી લાઈન છે એને આપણે ભાગાકારની લાઈન તરીકે ધ્યાનમાં લઈએ. તો એનો મતલબ શું થયો? 0/1 એટલે કે સાઇન ભાગ્યા કોસ બરાબર 10. તો 10ની કિંમત મેળવવા માટે સાઇન કોસનો ભાગાકાર. 10ની કિંમત મેળવવા માટેની રીત શું છે મિત્રો? તો કે સાઇન અને કોસની બંનેની કિંમતનો ભાગાકાર કરીએ એટલે આપણને 10 વિધેયની કિંમત જે છે એ મળી જાય. તો સાઇન ભાગ્યા કોસ એટલે કે 0/1 એટલે 0. કોઈ પણ સંખ્યાને 0નો ભાગાકાર કોઈ પણ સંખ્યા વડે કરીએ તો જવાબ આપણને હંમેશા 0 જ મળે છે. હવે 1/2 ભાગ્યા √3/2 એટલે કે અંશ 1/2 અને છેદ √3/2. તેમાં અંશનો છેદ છે 2 અને છેદનો છેદ છે 2. તો બંનેના છેદ સમાન છે તો એ બંને કેન્સલ થઈ જાય. તો અંશમાં વધે 1 અને છેદમાં વધે √3. તો આ બંનેની કિંમતનો આપણે ભાગાકાર કર્યો. અહીં આપણે ગણતરી કરીને સમજીએ. 1/2 ભાગ્યા √3/2. તો અંશનો છેદ 2 અને છેદનો છેદ 2. તો 2 કેન્સલ.
બરાબર મળે છે 1/√3। આ ગણતરી માત્ર તમારી સમજૂતી માટે કરેલી છે। સૌ પ્રથમ મેં તમને જેમ ડાયરેક્ટ સમજાવ્યું એમ પણ તમે યાદ રાખી શકો છો। હવે જોઈએ 45ની કિંમત માટે તો 1/√2 ભાગ્યા 1/√2। તો બે સમાન સંખ્યાનો ભાગાકાર કરીએ તો આપણને ખ્યાલ છે માત્ર એક જ વધે। કોઈ પણ પ્રકારની બે સમાન સંખ્યાનો ભાગાકાર કરીએ તો બંને કેન્સલ થઈ જાય એટલે લાસ્ટમાં એક વધે। તો tan 45ની કિંમત મળે છે આપણને 1। હવે જોઈએ 60 માટે √3/2 ભાગ્યા 1/2। તો અહીં પણ બંનેનો છેદમાં છે 2 અને 2। તો બંનેના છેદ સમાન છે એટલે 2 2 કેન્સલ। તો શું વધે √3/1 એટલે છેદમાં 1 લખવાની જરૂરિયાત રહેતી નથી। હવે આગળ જોઈએ 1/0। તો મિત્રો આ જે છે ખાસ યાદ રાખજો કે 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા કરીએ આ મુજબ કે 0 ભાગ્યા 4 5 7 11 15 99 100 ગમે તે સંખ્યા કરીએ તો એનો જવાબ જે છે એ આપણને 0 જ મળે છે। પરંતુ અહીં આપણે ભાગાકાર શેના વડે કરવાનો છે? 0 વડે ભાગાકાર કરવાનો છે। 0 વડે ભાગાકાર કરવાનો એનો મતલબ શું થયો કે કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ભાગો તો એનો જવાબ જે છે મળે નહીં। તમે ઘરે કેલ્ક્યુલેટરની અંદર અથવા તો મોબાઈલમાં કેલ્ક્યુલેટરની અંદર પ્રયત્ન કરજો 1/0 ઇક્વલ કરશો એટલે તમને જવાબમાં એરર એવું લખેલું આવશે। કેમ કે 0 વડે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર શક્ય નથી। તો અહીં બંનેનો ભાગાકાર થાય નહીં એટલે આપણે અહીં ડેશ દર્શાવી દઈશું કે જે પદ અવ્યાખ્યાયિત છે એવું પણ કહી શકાય પણ એ લખવાની જરૂરિયાત નથી, એને આપણે ડેશ તરીકે પણ દર્શાવી શકીએ। તો એનો મતલબ એમ કે tan 90ની કિંમત મળે નહીં, બરાબર। એ અવ્યાખ્યાયિત છે કે જેની કોઈ સંખ્યાનું સ્વરૂપ દઈ શકાય એમ નથી। તો આ મિત્રો આપણે વિધેય tanની કિંમત મેળવી। ફરી વખત જોઈએ tan વિધેયની કિંમત આપણે કઈ રીતે મેળવીએ। તો tan વિધેયની કિંમત મેળવી આપણે sin અને cos બંનેનો ભાગાકાર કરીને। તો tan 0 માટે sin 0 અને cos 0 બંનેની કિંમત 0/1 બરાબર 0। એવી જ રીતે sin 30 1/2 cos 30 √3/2। તો અહીં અંશના છેદમાં 2 છે અને છેદના છેદમાં 2 છે તો બંનેના 2 2 કેન્સલ એટલે અંશમાં વધ્યા 1 અને છેદમાં વધ્યા √3 એટલે 1/√3। sin 45 1/√2 અને cos 45 1/√2 બંને કિંમતો સમાન છે। 1/2 ભાગ્યા 1/2 તો બંને સંખ્યાઓ સમાન છે, એમની વચ્ચે ભાગાકાર છે એટલે બંને સંખ્યાઓ કેન્સલ તો વધે છે લાસ્ટમાં 1। એવી જ રીતે જોઈએ sin 60 √3/2 અને cos 60 1/2। તો અહીં છેદમાં છે 2 અને અહીં છેદમાં છે 2 તો બંનેના છેદની સંખ્યાઓ સમાન છે તેથી બંને 2 2 કેન્સલ તો વધે √3/1 એટલે છેદમાં 1 લખવાની જરૂરિયાત રહેતી નથી। ત્યારબાદ sin 90 1 અને cos 90 0 1/0। તો હમણાં આપણે જે મુજબ સમજ્યા એ પ્રમાણે કે 0 વડે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર શક્ય નથી। તમને કીધું એ મુજબ કે તમે કેલ્ક્યુલેટરની અંદર એ ટ્રાય કરી જોજો। એક નહીં, અહીં કોઈ પણ સંખ્યા લઈ 5/0 કરશો એટલે જવાબમાં તમને હંમેશા એરર જ મળશે કેમ કે આ પદ આ સંખ્યાનો ભાગાકાર શક્ય નથી, એને વ્યાખ્યાયિત કરી શકાતું નથી। એટલે અહીં અવ્યાખ્યાયિત અથવા આપણે આમ ડેશ કરીને પણ દર્શાવી શકીએ એટલે કે આપણે tan 90ની કોઈ કિંમત મળતી નથી। તો આ વાત થઈ મિત્રો tan વિધેયની કિંમત મેળવવાની। હવે આપણે મેળવીશું કોટ વિધેયની કિંમત। તો કોટ વિધેયની કિંમત જે છે એકદમ સરળ છે। tanની કિંમત જે મળી એના ઉપરથી આપણે કોટની કિંમત મેળવવાની છે। તો જે મુજબ આપણે અહીં કોસની કિંમત મેળવી હતી, કઈ રીતે મેળવી હતી કોસની કિંમત? તો કે સાઇનની કિંમતને ઊંધેથી લખી એટલે આપણને કોસની કિંમત મળી। તો અહીં પણ એવી જ રીતે tanની કિંમતને ઊંધેથી લખો એટલે કોટની કિંમત મળે। તો tanની કિંમત લાસ્ટમાં શું છે? ડેશ। તો કોટની કિંમત અહીંયા શું મળે? ડેશ, બરાબર। પછી 60ની કિંમત શું છે? √3। તો એ આપણને અહીં મળશે √3 1/1 1/√3।
અને 0 0. તો આ મિત્રો થઈ ગઈ કોટની કિંમત, જે એકદમ સરળ છે. 10ની કિંમત મેળવી એના ઉપરથી આપણે કોટની કિંમત લખી નાખી. જેમ આપણે અહીં સાઇનની કિંમત યાદ રાખી હતી એના પરથી કોસની કિંમત આપણે સીધી બેઠે બેઠી ઊંધેથી કોપી મારી દીધી. એવી જ રીતે કોટ વિધેયની કિંમત પણ આપણે 10ની જે કિંમત હતી એમાં ઊંધેથી સીધી કોપી મારી દીધી. એટલે આપણને કોટની બધા જ ખૂણાઓ માટેની કિંમત જે છે એ મળી ગઈ. હવે મેળવીએ મિત્રો સેક વિધેયની કિંમત. તો આપણે સેક અને કોસ એ બંને વચ્ચેનો સંબંધ શીખી ગયા કે કોસનું વ્યસ્ત થશે સેક. એટલે એનો મતલબ શું થાય કે કોસની કિંમતોને તમે વ્યસ્ત કરી નાખો એટલે સેકની કિંમત આપણને મળી જાય. તો કોસની કિંમત શું છે? 1. તો અહીંયા છેદમાં કાંઈ નથી. યાદ રાખજો મિત્રો, છેદમાં જ્યારે કંઈ પણ પ્રકારની સંખ્યા દર્શાવેલી ન હોય ત્યારે આપણે એક જ ધારવાના થાય, એક જ સમજવાના થાય. તો કોસ 1/1 કંઈ નથી એટલે 1. તો એનો મતલબ એમ કે 1/1 એનું વ્યસ્ત કરો જીને. 1/1 નું વ્યસ્ત 1/1 જ થાય. તો આપણને સેકની કિંમત મળે છે 1. હવે છે √3/2 એને વ્યસ્ત કરી નાખો એટલે 2/√3. પછી છે 1/√2 એને વ્યસ્ત કરી નાખો એટલે √2/1, પરંતુ છેદમાં 1 લખવા ફરજિયાત નથી. પછી છે 1/2 એને વ્યસ્ત કરી નાખો એટલે 2. પછી છે 0, પણ હમણાં આપણે વાત કરીએ મુજબ મિત્રો છેદમાં કંઈ ન હોય તો એનો મતલબ કે છેદમાં કેટલા હોય? 1. તો એને આપણે વ્યસ્ત કરીએ તો શું થશે? 1/0. 0/1 ને વ્યસ્ત કરીએ એટલે થશે 1/0. તો ફરી અહીં આ જ પરિસ્થિતિ આવી 1/0. તો 1/0 હમણાં આપણે શીખી ગયા એ મુજબ કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર શૂન્ય વડે કરવામાં આવે તો એનો જવાબ મળવો શક્ય નથી. એટલે કે ઈ પદ અવ્યાખ્યાયિત પદ છે. તો 1/0ની કિંમત મળે નહીં. તો અહીં આપણને મિત્રો આ રીતે સેકની કિંમત મળે છે. સેકની કિંમત આપણે કઈ રીતે મેળવી? આ બંને વિધેય વચ્ચેનો જે સંબંધ હતો એ સંબંધનો ઉપયોગ કરી કે કોસની કિંમતને વ્યસ્ત કરવાથી આપણને સેકની કિંમત મળે. તો અહીં જોઈએ આપણે તો કોસની કિંમત, કોસ 0ની કિંમત હતી 1, તો સેક 0ની કિંમત શું મળી? 1. કેમ કે 1નું વ્યસ્ત શું થાય? 1 જ થાય. કોસ 30ની કિંમત છે √3/2, તેથી સેક 30ની કિંમત મળે છે 2/√3. કોસ 45ની કિંમત છે 1/√2, તો 1/√2 વ્યસ્ત મળે √2, તેથી સેક 45 મળે છે √2. હવે કોસ 60ની કિંમત છે 1/2, તો એનું વ્યસ્ત કરીએ એટલે 2/1. છેદમાં 1 લખવો ફરજિયાત નથી એટલે માત્ર 2. તેથી સેક 60ની કિંમત મળે છે 2. હવે કોસ 90ની કિંમત છે 0, તો છેદમાં કંઈ ન હોય તો 1 હોય એટલે કે 0/1. તો એને વ્યસ્ત કર્યા એટલે 1/0. તો 1/0 એટલે એ પરિસ્થિતિ શક્ય નથી, એ ભાગાકાર પોસિબલ નથી, એટલે એનો ભાગાકાર આપણને મળે નહીં. તેથી અવ્યાખ્યાયિત અથવા ડેશ તરીકે આપણે દર્શાવી શકીએ. તો હવે મિત્રો મેળવીએ કોસેકની કિંમત. તો કોસેકની કિંમત પણ એકદમ સરળ છે. જે મુજબ આપણે કોસ અને કોટની કિંમત મેળવી એ મુજબ જ આપણે કોસેકની કિંમત મેળવીશું. કોપી પેસ્ટ, ઊંધેથી ઉપાડી કોપી કરી નાખીએ એટલે આપણને કોસેકની કિંમત જે છે એ મળી જાય. તો લાસ્ટમાં છે ડેશ, પછી 2, પછી √2, પછી 2/√3 અને 1. તો આ વિદ્યાર્થી મિત્રો તમારું કોષ્ટક જે છે અહીં કમ્પ્લીટ પૂર્ણ થાય છે કે આપણી પાસે 6 વિધેયની 5 ખૂણાઓ માટેની દરેક કિંમતો તમારી સામે અવેલેબલ છે. અને એ કઈ રીતે મેળવવું એ પણ આપણે સમજ્યા. ફરી વખત આપણે એની આછેરી ઝલક એક વખત જોઈએ ડિટેલમાં કઈ રીતે આખું કોષ્ટક આપણે કમ્પ્લીટ કર્યું.
તમારે આ કોષ્ટક કમ્પ્લીટ કરવા માટે સાઇનની 5 કિંમતો અને બાકીની કિંમતો કઈ રીતે મળે છે એ રીત યાદ રાખવાની છે. બાકીની કિંમતો યાદ રાખવી જરૂરી નથી, કેમ કે તમને જો કોષ્ટક બનાવતા આવડતું હશે તો પેપરની અંદર કે હોમવર્કના દાખલાઓની અંદર કે પ્રેક્ટિસના દાખલાઓની અંદર જો કોઈ પણ પ્રકારની કિંમતની જરૂરિયાત પડે, મતલબ કે આ ચેપ્ટરના દાખલાઓની તમે ગણવાની શરૂઆત કરો એ મુજબ આ ચેપ્ટરના દાખલાઓની ગણવાની શરૂઆત કરો ત્યારે આ કોષ્ટક આપણે સૌ પ્રથમ રફની અંદર બનાવી લેવાનું, જેથી કરીને દાખલાઓની અંદર કોઈ પણ કિંમત આવે તો આપણે કોષ્ટકમાંથી જોઈ અને સીધી મૂકી શકીએ. અને જો તમને દરેક વિધેયની કિંમત યાદ રહી જતી હોય તો એકદમ વેલ એન્ડ ગુડ, કેમ કે કિંમતો યાદ હશે તો કોષ્ટક બનાવવા માટેનો તમારે સમય બગાડવો પડશે નહીં. પરંતુ કિંમતો થોડી અટપટી વર્ગમૂળવાળી અંશછેદવાળી છે એટલે કદાચ આડાઅવળી થઈ જવાની સંભાવના વધારે રહે, એટલે ખોટું એવું કાંઈ રિસ્ક લેવું નહીં અને આપણે કોષ્ટક જ કમ્પ્લીટ યાદ રાખીશું. તો કોષ્ટક યાદ રાખવા માટે તમારે યાદ રાખવાની છે સાઇન વિધેયની 5 કિંમતો અને બાકીના વિધેયોની કિંમતો કઈ રીતે આપણે મેળવીએ છીએ એ રીત યાદ રાખવાની છે. તો ફરી વખત આપણે આખું કોષ્ટક સમજીએ તો સાઇનની 5 કિંમતો 0, 1/2, 1/√2, √3/2 અને 1. આ 5 કિંમતો તમારે સૌ પ્રથમ યાદ રાખવાની છે. એ 5 કિંમતો યાદ રહી જાય ત્યારબાદ આપણે મેળવીશું કોસની કિંમત. તો કોસ વિધેયની કિંમત આપણે કેવી રીતે મેળવીએ છીએ તો કે સાઇનની ઉલટી કિંમતો. ઉલટી મતલબ કે વ્યસ્ત નહીં, ઊંધેથી, બરાબર? ઊંધેથી કિંમતો સાઇનની લખી નાખો એટલે કોસની આપણને મળી જાય. તો 1, √3/2, 1/√2, 1/2 અને 0. તો આપણને કોસની કિંમતો આ પ્રમાણે મળી ગઈ. હવે એક ટેનની કિંમતો મેળવવાની છે. તો ટેનની કિંમતો આપણે કઈ રીતે મેળવી હતી? સાઇન ભાગ્યા કોસ, આ બંનેનો ભાગાકાર. સાઇનની કિંમત અને કોસની કિંમત એ બંનેનો ભાગાકાર કરી આપણે ટેનની કિંમત મેળવીએ છીએ. તો એ ભાગાકાર માટે આપણે અહીં અલગ કલરથી લાઈન પણ કરેલી છે કે જેથી આપણે સમજી શકીએ કે આ બંને વચ્ચે ભાગાકાર કરવાનો છે અને ટેનની કિંમતો આપણે મેળવવાની છે. તો 0/1, તો 0નો ભાગાકાર કોઈ પણ સંખ્યા વડે કરીએ તો આપણને જવાબમાં હંમેશા 0 જ મળે. 1/2 ભાગ્યા √3/2, તો અંશનો છેદ અને છેદનો છેદ બંને સરખા છે એટલે 2 2 કેન્સલ, તો વધે શું? 1/√3, 1/√3. 1/√2 છેદમાં 1/√2, તો બંને કિંમતો સમાન છે. તો સમાન કિંમતોનો ભાગાકાર કરીએ ત્યારે જવાબ આપણને હંમેશા 1 મળે. √3/2 અને 1/2, તો અહીં પણ બંનેના છેદમાં 2 2 છે તો 2 2 કેન્સલ એટલે √3ના છેદમાં 1. છેદમાં 1 લખવાની જરૂરિયાત નથી એટલે માત્ર √3. 1/0 મતલબ 1/0. તો આપણે સમજાય એ મુજબ કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 0 વડે કરવામાં આવે તો એનો જવાબ શક્ય નથી, તેથી આપણે એને અહીં ડેશ તરીકે દર્શાવ્યો છે. ત્યારબાદ છે કોટ વિધેય. તો કોટની કિંમતો આપણે કેવી રીતે મેળવી મિત્રો? ટેનની ઉલટી કિંમત. તો ટેન વિધેયની જે કિંમતો હતી એને ઊંધેથી આપણે લખી નાખીએ એટલે આપણને કોટની કિંમતો મળી જાય. તો લાસ્ટમાં છે ડેશ, તો ડેશ √3, 1, 1/√3 અને 0. તો આ થઈ મિત્રો કોટની કિંમતો જે એકદમ સરળ છે. ત્યારબાદ મેળવીએ છીએ સેક. તો સેકની કિંમતો આપણે કેવી રીતે મેળવી હતી? તો કે કોસની વ્યસ્ત, કેમ કે સેક અને કોસ એ બંને એકબીજાના વ્યસ્ત વિધેય છે, બરાબર? એટલે કોસની કિંમતોને આપણે વ્યસ્ત કરી દઈએ એટલે આપણને સેકની કિંમતો મળી જાય. તો કોસની સૌપ્રથમ કિંમત શું હતી? 1. તો 1ના વ્યસ્ત શું થાય? 1 જ થાય, કેમ કે છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. તો 1/1નું વ્યસ્ત એટલે 1/1. √3/2 એનું વ્યસ્ત 2/√3. 1/√2 એનું વ્યસ્ત એટલે √2. છેદમાં કાંઈ નથી, છેદમાં 1 લખવાની જરૂરિયાત નથી. 1/2નું વ્યસ્ત 2. 0
તો છેદમાં કંઈ ન હોય તો આપણે સમજાય મુજબ કે છેદમાં કંઈ ન હોય તો કેટલા હોય? 1, એટલે કે 0/1. તો એનું વ્યસ્ત કરીએ એટલે 1/0. તો હમણાં સમજ્યા આપણે 1/0 કિંમત શક્ય નથી, એટલે અવ્યાખ્યાયિત અથવા ડેશ. હવે કોસેકની કિંમતો, તો કોસેકની કિંમતો આપણે કઈ રીતે મેળવી? સેકની ઉલટી કિંમત. સેક વિધેયની જે કિંમતો હતો, જે કિંમતો હતી એને પાછળથી છેલ્લેથી આપણે અહીં કોપી પેસ્ટ કરીએ. ડેશના ડેશ, 2, 2, √2, √2, 2/√3, 2/√3, 1 અને 1. તો આ થયું મિત્રો તમારું જે ત્રિકોણમિતીય વિધેયો છે એની કિંમતો માટેનું કોષ્ટક. હવે આ જ કિંમતોને ધ્યાનમાં રાખી આપણે આગળનું સ્વાધ્યાય આવતા લેક્ચરની અંદર, બરાબર, આ કોષ્ટકની જે કિંમતો છે એ કિંમતોનો ઉપયોગ કરી એના આધારિત આપણે દાખલાઓ ગણીશું. અને એ દાખલાઓ તમને જ્યારે હોમવર્કમાં કે પાકી બુકમાં ગણવા બેસો ત્યારે તમારે સૌ પ્રથમ આ કોષ્ટક જાતે બનાવતા શીખવાનું છે. અને દરરોજ આના પછીનું જે સ્વાધ્યાય શરૂ થશે એ સ્વાધ્યાય પૂરું ન થાય ત્યાં સુધી તમારે દરરોજ માટે હોમવર્કની અંદર આ કોષ્ટક એકવાર જાતે બનાવતા શીખવાનું છે. ભલે તમારે હોમવર્ક ઓનલાઈન ફોટા પાડીને વોટ્સઅપમાં મોકલવાનું છે તો એમ ન સમજવું કે આપણે સાહેબને કોપી મારીને મોકલી દઈએ. તો કોપી મારીને મોકલી દેશો એમાં અમારી કોઈ નુકસાની નથી. અમને આવડે છે, અમે લખી દીધું, તમને શીખવાડી દીધું. પરીક્ષા તમારે દેવાની છે, કોષ્ટક યાદ તમારે રાખવાનું છે. તો આની જેટલી લખવાની પ્રેક્ટિસ કરશો એટલો જ તમને બેનિફિટ રહેશે. એટલે ડેઈલી એક વખત હોમવર્કની અંદર આપણે જે મુજબ આ કોષ્ટક બનાવવાની મેથડ શીખી ગયા એ મુજબ તમારે કોષ્ટક એક વખત દરરોજ માટે લખવું. માત્ર આના પછીનું સ્વાધ્યાય 8.2, સ્વાધ્યાય 8.2 પૂરું થાય ત્યાં સુધી જ, આખું ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી નહીં. અને આપણે દરેક વિધેયની કિંમત કઈ રીતે મેળવશું એના માટેની રીત પણ તમને અહીં લખી દીધી છે. તો એ રીત યાદ રાખશો એટલે કોષ્ટક ઓટોમેટિક કમ્પ્લીટલી તમને આવડી જશે. કેમ કે કોસ ટેન, કોટ સેક, કોસેક આ 5 વિધેયની કિંમતો આપણે યાદ રાખવાની જરૂર નથી, એ મેળવવા માટેની રીત યાદ રાખવાની જરૂર છે. અને જો કિંમતો યાદ રહી જાય તો ખૂબ જ સરસ, વેલ એન્ડ ગુડ, બરાબર. તો હવે આપણે આવતા લેક્ચરની અંદર આ કિંમતો આધારિત સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું. અને જે સ્વાધ્યાય 8.1નો છેલ્લો પ્રશ્ન હતો ખરા ખોટા, કે જે સમજવા માટે, જે ખરા ખોટાના જવાબ આપવા માટે આપણી પાસે આ કોષ્ટકની સમજૂતી હોવી જરૂરી હતી. એટલા માટે આપણે સૌપ્રથમ કોષ્ટક સમજ્યા. હવે ત્યારબાદ સ્વાધ્યાય 8.1નો છેલ્લો પ્રશ્ન જે ખરા ખોટા છે એ આ કોષ્ટકને ધ્યાનમાં રાખી આપણે સમજીશું.